નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભારત અંગદાન દિવસની ઉજવણી અને બાળકોને લગતા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। સમાજમાં દરેક વ્યક્તિને કાયદાકીય જ્ઞાન હોવું એ અત્યંત આવશ્યક છે અને વિશેષત બાળકોને પણ તેનું જ્ઞાન હોવું જોઈએ। બાળકોના અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ। બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એચ.એમ. રામાણીના સૂચનો અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ.કે. તાવિયાડના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના જુદા જુદા તાલુકાની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ સુરક્ષા અધિકારી સંસ્થાકીય શ્રીમતી રેખાબેન અલહાટ, સુરક્ષા અધિકારી બિન સંસ્થાકીય શ્રીમતી રણજીતાબેન ભુરિયા, લીગલ કમ પ્રોબેશન ઓફિસર શ્રી એસ.જી. કુરેશી, સામાજિક કાર્યકર નેહા મીનામા અને શ્રી એમ.બી. બરજોડ, કાઉન્સેલર શ્રી પી.એન. કટારા, ORW શ્રી તેજસ બારૈયા તથા અંગદાન વિશે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં તેમજ બાળકોના અધિકારો વિશે તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, પોક્સો એક્ટ 2012 વિશે સમજ આપી હતી। તમામ શાળાના સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા સરાહનીય કામગીરી કરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।